વાલા મિત્ર, આજે મિત્ર આપણે રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 9 થી 20 કલમો જોવાના છીએ. વારું મિત્ર, તો હવે તમે મારી સાથે સાથે રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 9મી અને 10મી કલમ જુઓ. 9મી અને 10મી કલમ. અહીં પ્રેષિત પાઉલ શું કહે છે? ખૂબ અદ્ભુત વચન છે મિત્ર, બહુ જ અદ્ભુત વચન છે. 9 અને 10 કલમ. અહીં પ્રેષિત પાઉલ કહે છે કે જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા, તો તું ઉદ્ધાર પામીશ. જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ન્યાયી બને છે, મુખથી કબૂલાત કરે છે ત્યારે તે ઉદ્ધાર પામે છે. હવે આ કલમો વાંચીને ઘણા બધા લોકો એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારે જાહેરમાં પોતાના વિશ્વાસની કબૂલાત કરવી જોઈએ. પાઉલ અહીં એવું નથી કહેતો. આ કલમોનો એ અર્થ નથી થતો કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારે જાહેરમાં સભાઓમાં ઊભા થઈને લોકોના ટોળા ભેગા કરીને પોતાના વિશ્વાસનો ઢંઢેરો પીટવો. ના. જાહેર સભામાં આગળ જનાર ઘણા બધા એવા લોકો હોય છે જેમને મુક્તિ મળી જ નથી હોતી. પાઉલ તો અહીંયા જાહેર સભાઓ ભરીને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની કબૂલાત કરવાનું સૂચન નથી કરતો. પાઉલ અહીં જે કહેવા માંગે છે તે એ છે કે ઈસુ ખ્રિસ્ત પરના માનવીના વિશ્વાસની માનવી જે કબૂલાત કરે છે તેની સાથે તેના જીવનને તાલમેલ હોવો જોઈએ. માનવીનું મુખ અને માનવીનું હૃદય, માનવીનું જીવન એકબીજા સાથે તાલમાં અને એક સૂરમાં હોવું જોઈએ. મોં જે કબૂલાત કરે છે તેમાં હૃદયનો અને જીવનનો પણ એટલો જ સૂર હોવો જોઈએ. માણસ ઈસુ ખ્રિસ્ત ઉપર પોતાના હૃદયથી વિશ્વાસ કરી શકે છે. માનવીનું હૃદય વિશ્વાસ કરે છે. તમારું હૃદય એટલે તમારું સમગ્ર વ્યક્તિત્વ, તમારું આમૂલ અસ્તિત્વ. તમે સમજો મિત્ર, એવા પણ લોકો હોય છે જે પોતાના મોંથી તો કંઈક કહેશે, હોઠોથી એ લોકો ઈશ્વરને માન આપે છે, ઈશ્વરની ભક્તિ કરે છે, પરંતુ તેઓના હૃદય તો ઈશ્વરથી માઇલો સુધી દૂર હોય છે. આવા લોકો માટે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 29મા અધ્યાયની 13મી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રભુએ કહ્યું, આ લોક તો મારી પાસે આવે છે ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હૃદય તો મારાથી દૂર રાખ્યું છે અને તેઓમાં મારી જે બીક છે તે કેવળ પાઠે કરેલી માણસની આજ્ઞા છે. સાંભળ્યું મિત્ર, કેવું ગંભીર વચન છે આ, ધ્રુજાવી દે એવું. અને એટલે જ મિત્ર, જ્યારે કોઈ માણસ જાહેરમાં ઈસુ ખ્રિસ્ત પરના પોતાના વિશ્વાસની કબૂલાત કરે ત્યારે તેનું હૃદય પણ એમાં સંપૂર્ણ રીતે સામેલ હોવું જોઈએ. માણસે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ વિશે એવા ઠાલા શબ્દો ઉચ્ચારવા ના જોઈએ જેને એના જીવન સાથે અંગત રીતે કોઈ જ નિસ્બત ના હોય. સાચા વિશ્વાસ વગર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પ્રભુ તરીકે, પોતાના મુક્તિદાતા તરીકે કબૂલ કરનાર માણસ પોતાની જાતને છેતરે છે અને એવો માણસ તો પાખંડી છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો કબૂલાત વગરનો વિશ્વાસ એ કાયરતા છે. માણસ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો હોય અને પોતાના મોંથી જાહેરમાં તેની કબૂલાત કરતો ના હોય તો એ માણસ કાયર છે, બીકણ છે. અને ઈશ્વરે આપણને બીકનો આત્મા નથી આપ્યો. બાઇબલમાં તમે નવા કરારના વિભાગમાં જુઓ તો તિમોથીને લખેલો જે બીજો પત્ર છે એના 1 અધ્યાયની 7મી કલમમાં કહેશે કે ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ બનાવતો નથી, પણ બળવાન બનાવે છે, પ્રેમથી ભરી દે છે અને સંયમી બનાવે છે. એટલે મિત્ર, જો તમે ઈસુ ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસ અંગે સાક્ષી રાખતા હોય અને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના તમારા વિશ્વાસની જાહેરમાં કબૂલાત કરતા હોય તો પહેલા ખાતરી કરી લેજો કે તમારા હૃદયમાં ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ છે કે નહીં. તારા હૃદયથી વિશ્વાસ કર કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા. એનો અર્થ મિત્ર એ થાય કે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુમાંથી સજીવન થવું એ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનું હાર્દ છે. રોમન લોકોને લખેલા પત્રના 4 અધ્યાયની 25મી કલમ તમે જુઓ તો પ્રેષિત પાઉલ ત્યાં કહે છે, આપણા અપરાધોને લીધે ઈસુ ખ્રિસ્તને મરણને સ્વાધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીએ એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યા. ઠીક, તો હવે આપણે મિત્ર આગળ રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 11મી કલમ જોઈએ. 11મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે શાસ્ત્રમાં લખેલું છે, જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે નિરાશ થશે નહીં. હવે આ કલમમાં
પ્રેષિત પાઉલ યશાયા સંદેશવાહકના જે પુસ્તક છે એના 28મા અધ્યાયની 16મી કલમ ટાંકે છે. તમે જોશો તો 28મા અધ્યાયની જે 16મી કલમ છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકનું પુસ્તક, ત્યાં લખવામાં આવ્યું છે, તે માટે પ્રભુ યહોવા કહે છે કે જુઓ, સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકું છું. તે કહે છે કે કસી જોયેલો પથ્થર, દ્રઢ પાયાનો ખૂણાનો મૂલ્યવાન પથ્થર છે. જે વિશ્વાસ રાખે છે તે ઉતાવળો થશે નહીં. આ કલમ તમે જરા વિચાર કરો, કેવું અદ્ભુત વચન ઈશ્વરે અહીંયા આપ્યું છે. હવે રોમન લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 11મી કલમમાં જે કોઈ શબ્દો વાપરવામાં આવ્યા છે એ શબ્દો પાપોની શિક્ષામાંથી મુક્તિ, દુષ્કર્મોના બંધનોમાંથી છુટકારો સમગ્ર દુનિયા માટે છે, આખી માનવજાત માટે છે, એ હકીકત પ્રદર્શિત કરે છે. જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તે કદી નિરાશ થશે નહીં કે એણે કદી શરમાવવું પણ નહીં પડે. હવે 12મી કલમ જુઓ, રોમન લોકોને લખેલો પત્ર 10મો અધ્યાય 12મી કલમમાં કહે છે કે આમાં બધાનો સમાવેશ થાય છે, યહૂદી કે બિન યહૂદી, એવો કોઈ તફાવત નથી. એક જ ઈશ્વર સર્વના પ્રભુ છે. જે કોઈ તેમને વિનંતી કરે છે તેના માટે તેમની પાસે આશીષ છે. આ કેટલું બધું સાચું છે મિત્ર, કેટલું બધું સાચું છે. યહૂદી કે બિન યહૂદી વચ્ચે કોઈ જ તફાવત નથી, કારણ કે બધા જ લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે અને ઈશ્વરના મહિમાવંત ઈરાદાથી તેઓ દૂર ને દૂર જતા જાય છે. રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય અને એની 23મી કલમ. મુક્તિ પામવી હોય મિત્ર, એ બધા જ માણસોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવું પડે, પછી એ યહૂદી હોય કે બિન યહૂદી હોય, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર મુક્તિનો તો બીજો કોઈ માર્ગ જ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશના 14મા અધ્યાયની 6ઠ્ઠી કલમમાં કહ્યું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય ઈશ્વર પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. વારું, હવે આપણે રોમનોના 10મા અધ્યાયમાં આગળ વધીશું. 13મી કલમ જોઈએ. અહીં કહે છે, શાસ્ત્ર કહે છે કે જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે તેનો ઉદ્ધાર થશે. આ વિધાન બહુ જ મહત્વનું અને નોંધપાત્ર છે મિત્ર, ઉડીને આંખે વળગે એવું. પાઉલે આ વિધાન યોએલ સંદેશવાહકનું જે પુસ્તક છે એના 2 અધ્યાયની 32મી કલમમાંથી ટાંક્યું છે મિત્ર. પાપોની શિક્ષામાંથી, દુષ્કર્મોના બંધનમાંથી મુક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મળે છે. એવા પાઉલના શિક્ષણને આ યથાર્થ અને આધારભૂત ઠરાવે છે. આ વિધાન સ્પષ્ટ કરે છે કે યહૂદી તેમજ બિન યહૂદી, પૃથ્વી પરના દરેકે દરેક લોકને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની પાસે આવવા આમંત્રણ આપે છે. પ્રભુને નામે વિનંતી કરવી એનો અર્થ થાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવો. વારું મિત્ર, આપણે હવે આગળ વધીએ. આગળ 14 અને 15 કલમોમાં પ્રેષિત પાઉલ કહે છે, પણ જેમના ઉપર તેઓને વિશ્વાસ નથી તેમને નામે તેઓ કેવી રીતે પુકારશે? જેમના વિશેનો સંદેશ સાંભળ્યો નથી તેમના ઉપર તેઓ વિશ્વાસ કેવી રીતે રાખશે? સંદેશવાહકને મોકલ્યા વગર લોકો શી રીતે સાંભળશે? શાસ્ત્રમાં લખેલું છે, સારા સમાચાર લાવનારાઓનું આગમન કેટલું સુંદર છે. હવે આ કલમોની કદર કરવા માટે આપણે પાઉલની પરિસ્થિતિ સમજવી જરૂરી છે મિત્ર. પાઉલની પોતાની જાતિના યહૂદી લોકો પ્રેષિત પાઉલને તો ધિક્કારતા હતા, જો કે બીજી બાજુ એ લોકો ફરોશી પાઉલની પ્રશંસા કરતા હતા, એનો જય જયકાર બોલાવતા હતા. હવે પાઉલ અહીં એની પરિસ્થિતિનો તર્ક દર્શાવે છે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જે શુભ સંદેશ આપતો હતો તેનો યહૂદીઓ નકાર કરતા હતા, એનો બહિષ્કાર કરતા હતા. મોશેની પદ્ધતિ, જેને બગાડીને યહૂદી લોકોએ યહૂદી ધર્મમાં ફેરવી નાખી હતી, એના સમાવેશ વગરના શુભ સંદેશનો પ્રચાર કરવાના પ્રેષિતોના હકનો તેઓ બહિષ્કાર કરતા હતા. અને પ્રેષિત પાઉલ આ કલમોમાં એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપનાર સેવકો હોવા જોઈએ જેમને ઈશ્વરે પ્રમાણભૂત કર્યા હોય. પાઉલે રોમનોને લખેલા પત્રના શરૂઆતના આ શબ્દો દ્વારા કરી હતી, એ તો તમને યાદ જ હશે. રોમન લોકોને લખેલા પત્રના 1 અધ્યાયની 1લી કલમમાં પ્રેષિત પાઉલે શું કહ્યું હતું? કહ્યું હતું કે ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે અને તેમના શુભ સંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે. આ સિદ્ધાંતમાં તર્કબદ્ધતા રહેલી છે મિત્ર.
લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવા માટે સંદેશવાહકોને, શુભ સંદેશના પ્રચારકો જે છે એમને મોકલવા જોઈએ, જેથી લોકો એ સાંભળે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે. કારણ કે ઈશ્વર સાથે કઈ રીતે સીધા સંબંધમાં આવવું એ લોકો જાણતા નથી. પ્રેષિત પાઉલ બધી જ વાતોમાં તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા પર ભાર મૂકે છે. અને આ બધી બાબતોને કારણે પાઉલનું સેવા કાર્ય અનિવાર્ય હતું. પાઉલ પોતાના તર્ક સાથે યશાયા સંદેશવાહકનું જે પુસ્તક છે એના 52મા અધ્યાયની 7મી કલમનું સંયોજન કરે છે. યશાયા સંદેશવાહકનું પુસ્તક 52મો અધ્યાય અને એની 7મી કલમનું એ સંયોજન કરે છે. હું તમને વાંચી સંભળાવું. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા 52 અને 7 ત્યાં કહે છે, જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. હવે 16મી કલમ જુઓ. રોમન લોકોને લખેલો પત્ર 10મો અધ્યાય 16મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે? કે છે, પણ બધાએ શુભ સંદેશ સ્વીકાર્યો નથી. યશાયા કહે છે, હે પ્રભુ, અમારા સંદેશા ઉપર કોણે વિશ્વાસ કર્યો છે? સંપૂર્ણ ચિત્ર જોતા ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા લોકોની સંખ્યા બહુ જ જૂજ જણાય છે મિત્ર, નહિવત જેવી. સાચે જ અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે? ઘણા બધાએ નહીં. હવે 17મી કલમ જુઓ. સંદેશો સાંભળવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને ઈસુ ખ્રિસ્તનો પ્રચાર કરવાથી સંદેશો મળે છે. ઓહો, આ કેટલી બધી મહત્વની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર માનવીને ફિલસૂફી શીખવવાથી કે માનસશાસ્ત્ર શીખવવાથી કે નીતિશાસ્ત્ર શીખવવાથી કે કોઈ સાંસ્કૃતિક પરંપરા શીખવવાથી વિશ્વાસ આવતો નથી મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ તો બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો પ્રગટ કરવાથી ઉત્પન્ન થાય છે. તમે મિત્ર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો સાંભળો નહીં કે વાંચો નહીં ત્યાં સુધી તમારા હૃદયમાં ના તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ ઉત્પન્ન થઈ શકે, ના તો તમે મુક્તિ પામી શકો. હવે 18મી કલમમાં પ્રેષિત પાઉલ એક પ્રશ્ન પૂછે છે. જુઓ 18મી કલમ શું કહે છે? પણ મારો પ્રશ્ન આ છે, શું તેઓએ સંદેશો સાંભળ્યો ન હોય એવું બને ખરું? ના, તેઓએ સાંભળ્યું તો છે, કારણ તેઓનો અવાજ આખી પૃથ્વીમાં ફેલાયેલો છે અને તેઓના વચનો દુનિયાના છેડે સુધી ફેલાયેલા છે. હવે 19મી કલમ જુઓ. 19મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે કે શું ઇઝરાયેલને સમજ ન પડી હોય એવું બને? સૌ પ્રથમ મોશે એનો જવાબ આપે છે, જેવો રાષ્ટ્ર નથી એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ, જેવો મૂર્ખ છે એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ. પાઉલ અહીં પુનર્નિયમનું જે પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 32મા અધ્યાયની 21મી કલમ ટાંકે છે. હવે આજે ઈશ્વર બિન યહૂદી લોકોને આમંત્રણ પાઠવી રહ્યા છે. ઈશ્વર બિન યહૂદી લોકોમાંથી પોતાની પ્રજા બનાવી રહ્યા છે. પાઉલ હવે પછીના એટલે કે 11મા અધ્યાયમાં એ વિશે વધારે વાત કરશે. આગળ તમે જુઓ તો 20મી કલમમાં કહે છે, જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો, જેઓ મારી પૂછપરછ કરતા ન હતા તેમની આગળ હું પ્રગટ થયો. ઈશ્વરના આ શબ્દો ટાંકવામાં આવ્યા છે મિત્ર. અહીં યશાયા સંદેશવાહકના પુસ્તકના 65મા અધ્યાયની 1લી કલમ જે છે એ પ્રેષિત પાઉલ ટાંકે છે. ત્યાં કહે છે, જેઓ પૂછતા નહોતા તેઓ મારે વિશે તપાસ કરે છે, જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો છું. જે પ્રજાએ મારું નામ લઈને મારી વિનંતી કરી નથી તેમને મેં હું આ રહ્યો એવું કહ્યું છે. ઈશ્વર આ પ્રમાણે કહે છે મિત્ર. યશાયા સંદેશવાહકે પણ બિન યહૂદી લોકોની મુક્તિ વિશે ભવિષ્યવાણી કરી હતી મિત્ર. તમે જુઓ, બિન યહૂદી લોકો અંધકારમાં ઈસુ ખ્રિસ્તને મુક્તિદાતાને મસીહને ઉદ્ધારકને શોધી રહ્યા હતા. તો પછી યહૂદી લોકો જેમની પાસે જૂના કરારના પુસ્તકો હતા તેઓને ઈસુ ખ્રિસ્ત વિશે સમજ ના પડી એ માટે કયું બહાનું કાઢી શકે એમ છે એ લોકો? યહૂદી લોકો એક પણ બહાનું કાઢી શકે એમ નથી. તમે મિત્ર તમારા હાથ કેટલા સમય માટે ઊંચા રાખી શકો એમ છો? હાથ ઊંચા કરીને લાંબો સમય એ સ્થિતિમાં રાખવા કેટલું બધું મુશ્કેલ અને થાક લગાડનાર છે એનો જરા વિચાર કરો. તમે લાંબો સમય તમારા હાથ ઊંચા રાખવાનો પ્રયોગ કરી જોજો. પુષ્કળ થકવી નાખે એવી બાબત છે એ. જ્યારે મોશે એ ઇઝરાયેલી પ્રજા માટે, યહૂદીઓ માટે પ્રાર્થના કરી ત્યારે હારૂને મોશેના હાથ ઊંચા પકડી રાખવા પડ્યા હતા, કારણ કે ઈશ્વર તરફ હાથ ઊંચા કરી રાખતા આ મોશે અત્યંત થાકી ગયો હતો. પરંતુ એ ઇઝરાયેલી લોકો માટે, એ યહૂદી લોકો માટે ઈશ્વર કહે છે કે મેં અનઆજ્ઞાંકિત લોકો તરફ મારા હાથ લંબાવી રાખ્યા છે. મિત્ર,
કોઈ જાણતું નથી કે ઈશ્વર ઇઝરાયેલી પ્રજા પ્રત્યે કેટલા બધા કૃપાવંત બની રહ્યા છે. આ ઇઝરાયેલી પ્રજા માટે સ્ટેફનના શબ્દો અદ્ભુત છે. પ્રેષિતોના કાર્યના પુસ્તકના 7મા અધ્યાયની 51 થી 53 કલમો તમે જોજો. એ શબ્દો આજે માત્ર ઇઝરાયેલી પ્રજા માટે જ નથી. એવું કહી શકાય કે ઈશ્વર આજે ઉચ્છૃંખલ બનેલી દુનિયા સામે પોતાના હાથ લંબાવી રહ્યા છે. ઈશ્વરની ધીરજથી મને બહુ જ આશ્ચર્ય થાય છે મિત્ર, અને મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે. આજે મિત્ર, ઈશ્વર તમારા તરફ પોતાના હાથ લંબાવી રહ્યા છે. તમે ઈશ્વરને કેવો પ્રતિભાવ આપશો, એના ઉપર વિચાર કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન.